19મી ઓગસ્ટે શ્રાવણી પૂનમ રક્ષાબંધન પર ભગવાન શિવને રક્ષાસૂત્ર અર્પણ કરો। રાશિ પ્રમાણે શિવની પૂજા કરો અને અનાજનું દાન કરો। શ્રાવણ મહિનામાં 19મી ઓગસ્ટે પૂર્ણિમા છે। આ દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે। શ્રાવણી પૂનમના દિવસે ભગવાન શિવને રક્ષાસૂત્ર પણ અર્પણ કરી શકાય છે। એવું માનવામાં આવે છે કે આપણા મુખ્ય દેવતાને રક્ષાસૂત્ર અર્પણ કરવાથી આપણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। ઉજ્જૈનના જ્યોતિષ પરમ પૂજ્ય મનીષ શર્માના જણાવ્યા અનુસાર જો તમે શ્રાવણી પૂનમના દિવસે રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો છો તો કુંડળીના ગ્રહ દોષો શાંત થઈ શકે છે। આ દિવસે પૂજાની સાથે દાન પણ કરો। અનાજ, પૈસા, કપડાં, છત્રી, ચપ્પલ અને દાન કરો। ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।